આપણે માર્કંડેય પુરાણના 9મા દિવસની કથાને આગળ વધારીએ. એ જ પ્રમાણે તે જળની ધારણાથી સૂક્ષ્મ રસનો, તેજની ધારણાથી સૂક્ષ્મ રૂપનો, વાયુની ધારણાથી સ્પર્શનો તથા આકાશની ધારણાથી સૂક્ષ્મ પ્રવૃત્તિ તથા શબ્દનો ત્યાગ કરે છે. જ્યારે પોતાના મનથી ધારણા દ્વારા સંપૂર્ણ ભૂતાના મનમાં પ્રવેશ કરે છે ત્યારે તે માનસી ધારણાને ધારણ કરવાના કારણે તેનું મન અત્યંત સૂક્ષ્મ થઈ જાય છે. એ જ પ્રમાણે યોગવેતા પુરુષ સંપૂર્ણ જીવોની બુદ્ધિમાં પ્રવેશ કરીને પરમ ઉત્તમ સૂક્ષ્મ બુદ્ધિને પ્રાપ્ત કરે છે અને પછી તેને ત્યાગી દે છે. અલર્ક જે યોગી આ 7 સૂક્ષ્મ ધારણાઓનો અનુભવ કરીને તેમને ત્યાગી દે છે તેને આ સંસારમાં ફરી આવવું પડતું નથી. જીતાત્મા પુરુષ ક્રમશઃ આ 7 ધારણાઓના સૂક્ષ્મ રૂપને જુએ અને ત્યાગ કરતો જાય. આમ કરવાથી તે પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. રાજન, યોગી પુરુષ જે ભૂતમાં રાગ કરે છે તે તેમાં આસક્ત થઈને નષ્ટ થઈ જાય છે. તેથી આ સમસ્ત સૂક્ષ્મ ભૂતોને પરસ્પર સંબંધ જાણીને જે એમને ત્યાગી દે છે તેને પરમપદની પ્રાપ્તિ થાય છે. 5 ભૂત અને મન બુદ્ધિના 7 સૂક્ષ્મ રૂપોનો વિચાર કરી લીધા પછી તેમના પ્રત્યે વૈરાગ થાય છે, જે સદ્ભાવનું જ્ઞાન રાખનારા પુરુષની મુક્તિનું કારણ બને છે. જે ગંધ વગેરે વિષયમાં આસક્ત થાય છે તેનો વિનાશ થઈ જાય છે અને તેને વારંવાર સંસારમાં જન્મ લેવો પડે છે. યોગી પુરુષ આ 7 ધારણાઓને જીતી લીધા બાદ જો ઈચ્છે તો કોઈ પણ સૂક્ષ્મ ભૂતમાં લીન થઈ શકે છે. દેવતા, અસુર, ગંધર્વ, નાગ અને રાક્ષસોના શરીરમાં પણ તે લીન થઈ શકે છે, પરંતુ ક્યાંય પણ આસક્ત થતો નથી. અણિમા, લધિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ, વશિત્વ અને કામવયસ્ત્વ આ 8 પ્રકાર ઈશ્વરીય ગુણોને જે નિર્વાણની સૂચના આપનારા છે યોગી પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ રૂપ ધારણ કરવું અણિમા છે. શીઘ્રથી શીઘ્ર કોઈ કામ કરી લેવું લઘિમા નામનો ગુણ છે. સૌના માટે પૂજનીય થવું મહિમા છે. જ્યારે કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય ન રહે તે પ્રાપ્તિ નામની સિદ્ધિ છે. સર્વત્ર વ્યાપક હોવાથી યોગીને પ્રકામ્ય નામની સિદ્ધિ પ્રાપ્તિ માનવામાં આવે છે. જ્યારે તે સર્વ કંઈ કરવામાં સમર્થ ઈશ્વર થઈ જાય છે ત્યારે તે સિદ્ધિ ઈશિત્વ કહેવાય છે. સૌને વશમાં કરી લેવાની વશિત્વની સિદ્ધિ થાય છે. આ યોગીનો 7મો ગુણ છે. જેના દ્વારા ઈચ્છાનુસાર ક્યાંય પણ રહેવું વગેરે બધા કામ થઈ શકે તેનું નામ કામવયસાવિત્વ છે. આ ઐશ્વર્યના સાધનભૂત 8 ગુણ છે. મુક્ત થવાથી તેનો કદી જન્મ થતો નથી. તે બુદ્ધિ અને નાશને પણ પ્રાપ્ત થતો નથી. ન તો તેનો ક્ષય થાય છે અને ન પરિણામ પૃથ્વી વગેરે ભૂત સમુદાયથી ન તો તેનો છોડી શકાય છે, ન તે ભીંજાય છે, ન ઓગળે છે, ન બળે છે અને ન સુકાય છે. શબ્દ વગેરે વિષયો પણ લોભાવી શકાતા નથી. તેના માટે શબ્દાદિ વિષય છે જ નહીં. ન તો તેમનો ભોગતા છે અને ન તેમનાથી તેનો સંયોગ થાય છે. જેમ અન્ય દ્રવ્યોથી મળીને ટુકડે ટુકડા થયેલું સવર્ણ જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે તેનો દોષ બળી જાય છે અને તે શુદ્ધ થઈને પોતાના બીજા ટુકડાઓ સાથે મળીને એક થઈ જાય છે. એ જ પ્રમાણે યત્નશીલ યોગી જ્યારે યોગાગ્નિમાં તપે છે ત્યારે અંતઃકરણના બધા દોષ બળી જવાના કારણે બ્રહ્મ સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે. પછી તે કોઈથી અલગ નથી રહેતો. જેમ અગ્નિમાં નાખેલો અગ્નિ તેમાં મળીને એક થઈ જાય છે, તેનું તેજ નામ અને તેજ સ્વરૂપ થઈ જાય છે. પછી તેને વિશેષ રૂપે અલગ કરી શકાતો નથી. તે પ્રમાણે જેના પાપ બળી જાય છે તે યોગી પરબ્રહ્મની સાથે એકતાને પ્રાપ્ત થઈ જતા નથી. પછી ક્યારેય તેમનાથી અલગ થતો નથી. જેમ પાણીમાં નાખેલું પાણી સાથે મળીને એક થઈ જાય છે તે જ પ્રમાણે યોગીઓ આત્મા પરમાત્મામાં મળીને તદાકાર થઈ જાય છે. ત્યાર પછી આવે છે યોગચર્યા, પ્રણવનો મહિમા તથા અરિષ્ટોનું વર્ણન અને તેનાથી સાવધાન થવું. અલર્ક બોલ્યા કે ભગવાન, હવે હું યોગીના આચાર વ્યવહારનું યથાર્થ વર્ણન સાંભળવા ઈચ્છું છું. તે કઈ રીતે બ્રહ્મના માર્ગનું અનુસરણ કરીને કદી દુઃખી થતો નથી. દત્તાત્રેયજીએ કહ્યું કે રાજન, આ જે માન અને અપમાન છે એ સાધારણ મનુષ્યને પ્રસન્નતા અને ઉદ્વેગ આપનારા છે. તેમને માનથી પ્રસન્નતા અને અપમાનથી ઉદ્વેગ થાય છે, પરંતુ યોગી આ બંનેને બરાબર વિપરીત અર્થમાં ગ્રહણ કરે છે. તેથી તે તેની સિદ્ધિમાં સહાયક થાય છે. યોગીની માટે માન અને અપમાનને વિષ અને અમૃત રૂપે બતાવવામાં આવ્યા છે. એમનામાં અપમાન તો અમૃત છે અને માન ભયંકર વિષ છે. યોગી માર્ગને સારી રીતે જોઈને પગ મૂકે છે, વસ્ત્રથી ગાળીને પાણી પીવે છે, સત્ય વચન બોલે અને બુદ્ધિથી વિચાર કરીને જે ઉચિત લાગે તેનું ચિંતન કરે. યોગવેતા પુરુષ આતિથ્ય, શ્રાદ્ધ, યજ્ઞ, દેવયાત્રા અને ઉત્સવમાં ન જાય. કાર્યની સિદ્ધિ માટે કોઈ મોટા માણસને ત્યાં પણ કદી ન જાય. જ્યારે ગૃહસ્થ ઘરમાંથી, રસોડામાંથી ધુમાડો ન નીકળતો હોય, અગ્નિ બુઝાઈ ગયો હોય અને ઘરના બધા લોકોએ ખાઈ પી લીધું હોય તે સમયે યોગીએ ભિક્ષા માટે જવું, પરંતુ દરરોજ એક જ ઘરે ન જાય. યોગમાં પ્રવૃત્ત રહેનાર પુરુષ સત્પુરુષોના માર્ગને કલંકિત ન કરે. પ્રાય એવો વ્યવહાર કરે કે જેથી લોક તેનું સન્માન ન કરે, તિરસ્કાર જ કરે. ગૃહસ્થોને ત્યાં અથવા ઘૂમતા ફરતા રહેવાવાળા લોકોના ઘરમાં ભિક્ષા ગ્રહણ કરે. એમનામાં પણ પ્રથમ અર્થાત ગૃહસ્થ ઘરની જ ભિક્ષા સર્વશ્રેષ્ઠ અને મુખ્ય છે. જે ગૃહસ્થ વિનીત, શ્રદ્ધાળુ, જીતેન્દ્રિય, ક્ષોત્રિય તથા ઉદાર હૃદયવાળા હોય તેમને ત્યાં સદા ભિક્ષા માટે જવું જોઈએ. ત્યાર પછી જે દુષ્ટ અને પતિત ન હોય તેવા અન્ય લોકોને ત્યાં પણ તે ભિક્ષા માટે જઈ શકે છે, પરંતુ નાના વર્ણના લોકોને ત્યાં ભિક્ષા માગવી એ નિકૃષ્ટ વૃત્તિ માનવામાં આવી છે. યોગીને માટે ભિક્ષા પ્રાપ્ત
અન્ન, જવની લાપસી, છાશ, દૂધ, જવની ખીચડી, ફળ, મૂળ, તલનું ચૂર્ણ અને સત્તુ વગેરે આ આહાર ઉત્તમ અને સિદ્ધિદાયક છે. તેથી યોગી આમને ભક્તિપૂર્વક એકાગ્રચિત્તે ભોજનના કામમાં લે. પહેલાં એકવાર જળથી આચમન કરીને મૌન રહીને ક્રમશઃ 5 ગ્રાસની પ્રાણરૂપી અગ્નિમાં આહુતિ આપે. પ્રાણાય સ્વાહા કહીને પહેલો ગ્રાસ મુખમાં મૂકે. આ જ પ્રથમ આહુતિ છે. એ જ પ્રમાણે અપાનાય સ્વાહા આ બીજી, સમાનાય સ્વાહા આ ત્રીજી, ઉદાયના સ્વાહાથી ચોથી અને વ્યાનાય સ્વાહા આ 5મી આહુતિ આપે. પછી પ્રાણાયામ દ્વારા એમને અલગ કરીને શેષ અન્નનું ઈચ્છા પ્રમાણે ભોજન કરે. ભોજનના અંતમાં ફરી એકવાર આચમન કરવું. પછી હાથ મોં ધોઈને હૃદયનો સ્પર્શ કરવો. ચોરી ન કરવી. બ્રહ્મચર્યનું પાલન, ત્યાગ, લોભ અભાવ અને અહિંસા આ ભિક્ષુઓના 5 વ્રત છે. ક્રોધનો અભાવ, ગુરુની સેવા, પવિત્રતા, હળવું ભોજન અને પ્રતિદિન સ્વાધ્યાય આ 5 તેમના નિયમ બતાવેલા છે. જે યોગી આ જાણવા યોગ્ય છે તે જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિષયોની જાણકારી માટે ઉત્સુક થઈને આમ તેમ વિચરે છે તે હજારો કલ્પમાં પણ જ્ઞાતવ્ય વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી. અશક્તિનો ત્યાગ કરીને, ક્રોધને જીતીને, સ્વલ્પહારી અને જીતેન્દ્રિય થઈને, બુદ્ધિ વડે ઇન્દ્રિય દ્વારોને રોકીને મનને ધ્યાનમાં લગાવવું યોગયુક્ત રહેનાર યોગી સદા એકાંતમાં, સ્થાનોમાં, ગુફાઓમાં તથા વનોમાં સારી રીતે ધ્યાન કરે. વાગદંડ, કર્મદંડ અને મનોદંડ આ 3 જેના આધીન હોય તે મહાયતિ ત્રિદંડી છે. રાજન, જેની દ્રષ્ટિમાં સત, અસત તથા ગુણ અવગુણ રૂપ આ સમસ્ત જગત આત્મ સ્વરૂપ થઈ ગયું છે. તે યોગીને માટે કોણ પ્રિય અને કોણ અપ્રિય, જેની બુદ્ધિ શુદ્ધ છે, જે માટીનું ઢેફું અને સુવર્ણને સમાન સમજે છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે જેનો સંભાવ છે, તે એકાગ્રચિત્તે યોગી તે સનાતન અવિનાશી પરમપદને પ્રાપ્ત થઈને પછી આ સંસારમાં જન્મ લેતો નથી. વેદોથી સંપૂર્ણ યજ્ઞ કર્મ શ્રેષ્ઠ છે. યજ્ઞોથી જપ, જપથી જ્ઞાન માર્ગ અને તેનાથી આસક્તિ અને રાગ રહિત ધ્યાન શ્રેષ્ઠ છે. આવું ધ્યાન પ્રાપ્ત થઈ ગયા પછી સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એકાગ્રચિત, બ્રહ્મપરાયણ, પ્રમાદ રહિત, પવિત્ર, એકાંત પ્રેમી અને જીતેન્દ્રિય છે તે જ મહાત્મા આ યોગને પામે છે અને પછી પોતાના તે યોગથી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. દત્તાત્રેયજી કહે છે કે જે આ યોગી પ્રમાણે યોગ ચર્ચામાં સ્થિત હોય છે તેમને સેંકડો જન્મોમાં પણ પોતાના પદથી વિચલિત કરી શકાતા નથી. જેમની બધી બાજુ ચરણ, મસ્તક અને કંઠ છે, જે આ વિશ્વના સ્વામી અને વિશ્વને ઉત્પન્ન કરવાવાળા છે, તે વિશ્વરૂપી પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરીને તેમની પ્રાપ્તિ માટે પરમ પુણ્યમય ઓમકાર એકાક્ષર મંત્રના જપ કરે, તેનું જ અધ્યયન કરે. હવે તેના સ્વરૂપનું વર્ણન સાંભળો. અકાર, ઉકાર અને મકાર આ 3 અક્ષર છે. આ 3 માત્રાઓ છે. આ ક્રમશઃ સાત્વિક, રાજસ અને તામસ છે. આમના સિવાય એક અર્ધમાત્રા પણ છે, જે અનુસ્વાર તથા બિંદુ રૂપે બધાની ઉપર સ્થિત છે. તે અર્ધમાત્રા નિર્ગુણ છે. યોગી પુરુષને જ એનું જ્ઞાન થઈ શકે છે. તેનું ઉચ્ચારણ ગંધાર સ્વરથી થાય છે, તેથી તેને ગાંધારી પણ કહે છે. તેનો સ્પર્શ કીડીના ગતિની જેમ થાય છે. પ્રયોગ કરવાથી મસ્તક સ્થાનમાં દ્રષ્ટિગોચર થાય છે. જેમ કે ઓમકાર ઉચ્ચારણ કરવાથી મસ્તક તરફ ગમન કરે છે, તે જ પ્રમાણે ઓમકારમય યોગી અક્ષર બ્રહ્મમાં મળીને અક્ષરરૂપ થઈ જાય છે. પ્રણવ ધનુષ્ય અને આત્મબાણ છે અને એ બ્રહ્મ વિધવા યોગ્ય ઉત્તમ લક્ષ્ય છે. તે લક્ષ્યને સાવધાની સાથે વિંધવું જોઈએ અને બાણની જેમ લક્ષ્યમાં પ્રવેશ કરીને તન્મય થવું જોઈએ. આ ઓમકાર 3 વેદ, 3 લોક, 3 અગ્નિ, બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ તેમજ ઋગ, સામ અને યજુર્વેદ છે. આ ઓમકારમાં વસ્તુત 3.5 માત્રાઓ જાણવી જોઈએ. તેમનામાં ચિંતનમાં લાગેલા યોગી તેમનામાં લઈને પ્રાપ્ત થાય છે. અકાળ ભૂરલોક, ઉકાર ભૂવરલોક અને વ્યંજનરૂપ મકાર સ્વરલોક કહેવાય છે. પહેલી માત્રા વ્યક્ત, બીજી અવ્યક્ત, ત્રીજી ચિચક્ષિક્ત તથા ચોથી અર્ધમાત્રા પરમપદ કહેવાય છે. આ જ ક્રમથી આ માત્રાઓ યોગની ભૂમિ સમજવી જોઈએ. ઓમકારના ઉચ્ચારણથી સંપૂર્ણ સત અને અસતનું ગ્રહણ થઈ જાય છે. પહેલી માત્રા હસ્વ, બીજી દીર્ઘ અને ત્રીજી પ્લુપ્ત છે, પરંતુ અર્ધમાત્રા વાણીનો વિષય નથી. આ પ્રમાણે ઓમકાર નામનો અક્ષર પરબ્રહ્મ સ્વરૂપ છે. જે મનુષ્યને સારી રીતે જાણે છે અથવા ધ્યાન કરે છે તે સંસાર ચક્રનો ત્યાગ કરીને ત્રિવિધ બંધનોથી મુક્ત થઈને પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઈ જાય છે. જેનું કર્મબંધન ક્ષીણ થતું નથી, તે અરિષ્ટ સંકેતોથી પોતાનું મૃત્યુ જાણીને પ્રાણ ત્યાગના સમયે પણ યોગનું ચિંતન કરે છે. એનાથી તે બીજા જન્મમાં પુનઃ યોગી થાય છે. તેથી જેનો યોગ સિદ્ધ થતો નથી તે તથા જેનો યોગ સિદ્ધ થઈ ચૂક્યો છે તે પણ સદા મૃત્યુસૂચક સંકેતોને જાણે છે, જેથી મૃત્યુ સમયે તેને કષ્ટ ન ઉઠાવવું પડે. મહારાજ, હવે અરિષ્ટોનું વર્ણન સાંભળો. હું તે અરિષ્ટોને બતાવું છું, જેને જોવાથી યોગવેતા પુરુષ પોતાના મૃત્યુને જાણી લે છે. જે મનુષ્ય દેવમાર્ગ, ધ્રુવ, શુક્ર, ચંદ્રમાની છાયા અને અરુંધતીને જોઈ શકતો નથી, તે 1 વર્ષ પછી જીવિત રહેતો નથી. જે સૂર્યમંડળને કિરણો રહિત અને અગ્નિને કિરણમાળાઓથી ઘેરાયેલા જુએ છે, તે મનુષ્ય 11 મહિનાથી વધારે જીવતો નથી. જે સ્વપ્નમાં વામન, મૂત્ર અને વિષ્ટાની અંદર સોના ચાંદીના પ્રત્યક્ષ દર્શન કરે છે, તેનું આયુષ્ય 10 મહિના સુધીનું જ છે. જે પ્રેત, પિશાચ વગેરે ગંધર્વનગર તથા સુવર્ણના વૃક્ષ જુએ છે, તે 9 મહિના સુધી જીવે છે. જે ઓચિંતો સ્થૂળ શરીરમાંથી દુર્બળ શરીરનો થઈ જાય છે અથવા દુર્બળથી સ્થૂળ થઈ જાય છે, તેના જેનો સ્વભાવ ઓચિંતો બદલાઈ જાય છે, તેનું જીવન 8 મહિનામાં સુધીમાં જ રહે છે. ધૂળ કે કીચડમાં પગ મૂકવાથી જેની એડી અથવા આગળનો ભાગ ખંડિત દેખાય છે, તે 7 મહિના સુધી જીવતો રહે છે. જો ગીધ, કબૂતર, ઘુવડ, કાગડો, માંસભક્ષી પક્ષી અથવા નીલા રંગનું પક્ષી માથા પર બેસી જાય તો તે 6 મહિના જીવશે, એવું સૂચવે છે. જો
કાગડા આવીને ચાંચ મારે અથવા ધૂળની વર્ષાથી ઘાયલ થવું પડે તથા પોતાની છાયા અલગ પ્રકારની દેખાય તો 4-5 મહિના જીવિત રહે છે. જો વાદળ વિના દક્ષિણ દિશામાં વીજળી ચમકતી દેખાય અને રાત્રે ઇન્દ્રધનુષના દર્શન થયા તો તે મનુષ્યનું જીવન 2-3 મહિનાનું છે. ઘી, તેલ, દર્પણ અથવા જળમાં પોતાનો પડછાયો ન જોઈ શકે અથવા દેખાય તો માથા વિનાનો દેખાય તો તે 1 મહિનાથી વધારે જીવી શકતો નથી. રાજન, જે મનુષ્યના શરીરમાંથી બકરા અથવા મુર્દા જેવી દુર્ગંધ આવતી હોય તેનું જીવન 15 દિવસનું સમજવું જોઈએ. સ્નાન કરતાં જ જેની છાતી અને પગ સુકાઈ જાય તથા જળ પીવા છતાં કંઠ સુકાવા લાગે તે માત્ર 10 દિવસ સુધી જીવિત રહે છે. જેના અંદરનો વાયુ અલગ થઈને મર્મસ્થાનનો છેદતી હોય તેવું લાગે તથા જળના સ્પર્શથી પણ શરીરમાં રોમાંચ ન થાય તેનું મૃત્યુ નિકટ જ ઊભું છે. જે સ્વપ્નમાં રીંછ, વાનર પર ગીત ગાતો દક્ષિણ દિશા તરફ જાય તેનું મૃત્યુ સમયની પ્રતીક્ષા કરતું નથી. સ્વપ્નમાં જ લાલ અને કાળા કપડાં પહેરીને કોઈ સ્ત્રી હસતી ગાતી રહીને જેને દક્ષિણ દિશા તરફ લઈ જાય તે પણ જીવિત રહેતો નથી. જો સ્વપ્નમાં નગ્ન અને માથું મુંડાવેલ કોઈ મહાબલી મનુષ્ય હસતો અને ઉછળતો કૂદતો દેખાય તો સમજવું કે મૃત્યુ આવી ગયું છે. જે સ્વપ્ન અવસ્થામાં પોતાને પગથી લઈને માથા સુધી કીચડમાં ડૂબેલો જુએ છે તે મનુષ્ય તત્કાળ મૃત્યુને પ્રાપ્ત થાય છે. જે સ્વપ્નમાં કેશ, અંગારા, ભસ્મ, સર્પ અને પાણી વિનાની નદી જુએ છે તેનું 10 થી 11 દિવસમાં મૃત્યુ થઈ જાય છે. સ્વપ્નમાં વિકરાળ, ભયંકર અને કાળા રંગના પુરુષ હાથમાં હથિયાર લઈને જેને પથ્થરો મારે છે તેનું તત્કાળ મૃત્યુ થઈ જાય છે. સૂર્યોદયના સમયે જેની સામે અને આજુબાજુમાં શિયાળવા રડે છે તેનું તત્કાળ મૃત્યુ થઈ જાય છે. ભોજન કર્યા પછી પણ જેના હૃદયમાં ભૂખનું કષ્ટ થતું હોય છે તથા જે દાંતોથી દાંત ઘસતો રહે છે તેનું આયુષ્ય પણ નિશ્ચિત સમાપ્ત થઈ ચૂક્યું છે. જેને દીવાની ગંધનો અનુભવ ન થતો હોય, જે રાત અને દિવસ પણ ડરતો હોય તથા બીજાની આંખોમાં પોતાનો પડછાયો જોતો હોય તે જીવિત રહેતો નથી. જે અડધી રાતના સમયે ઇન્દ્રધનુષ તથા દિવસે તારા જોઈ લે તે પુરુષ પોતાનું આયુષ્ય સમાપ્ત સમજે. જેનું નાક વાંકું અને કાન ઊંચા નીચા થઈ જાય તથા જેની ડાબી આંખે સાદા પાણી પડતું હોય તેનું આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું છે. જો મોઢું બધી બાજુથી લાલ અને જીભ કાળી થઈ જાય તો બુદ્ધિમાન મનુષ્ય પોતાનું મૃત્યુ નિકટ સમજવું જોઈએ. જે સ્વપ્નમાં ઊંટ અને ગધેડા પર બેસીને દક્ષિણ દિશા તરફ જાય તો તેનું મૃત્યુ તત્કાળ થવાનું છે એવું સમજવું જોઈએ. પોતાના બંને કાન બંધ કરી લીધા બાદ પોતાનો અવાજ ન સાંભળે તથા જેને નેત્રોની જ્યોતિ નષ્ટ થઈ જાય તે પણ જીવિત રહી શકતો નથી. જે સ્વપ્નમાં કોઈ ખાડામાં પડે અને તેમાંથી નીકળવાનો રસ્તો બંધ થઈ જાય તો તે ખાડામાંથી નીકળી ન શકે ત્યાં સુધી તેનું જીવન સમજવું જોઈએ. જેની દ્રષ્ટિ ઉપર તરફ જાય ત્યાં સ્થિર ન થઈ શકે, વારંવાર લાલ થઈને ઘૂમતી રહે, મુખ ગરમ હોય અને નાભી શીતળ થઈ જાય તો આ લક્ષણ મનુષ્યના શરીર પરિવર્તનનો સંકેત આપે છે. જે સ્વપ્નમાં અગ્નિ અથવા પાણીમાં પ્રવેશ કરીને પાછો ન નીકળે તેના જીવનનો ત્યાં અંત છે. જેને દુષ્ટ જીવ દિવસે અને રાત્રે પણ મારે છે તે 7 રાત્રિની અંદર નિશ્ચિત મૃત્યુ પામે છે. જે પોતાના નિર્મળ શ્વેત વસ્ત્રોને પણ લાલ અથવા કાળા રંગના જુએ છે તેનું પણ મૃત્યુ નિકટ સમજવું જોઈએ. સ્વભાવ વિપરીત થવો અને પ્રકૃતિ તદ્દન બદલાઈ જવી એ પણ મૃત્યુ નજીક હોવાનો સંકેત આપે છે. જેનો કાળ નિકટ આવી ગયો છે તે મનુષ્ય જેની સામે સદા વિનીત રહેતો હતો, જે લોકો તેમાં પરમ પૂજનીય હતા તેમની જ અવગણના અને નિંદા કરે છે, દેવતાઓની પૂજા કરતો નથી, વડીલ વૃદ્ધો, ગુરુજનો તથા બ્રાહ્મણોની નિંદા કરે છે, માતા પિતા તથા જમેનો સત્કાર કરતો નથી. એટલું જ નહીં, તે યોગીઓ, જ્ઞાની, વિદ્વાનો તથા અન્ય મહાત્મા પુરુષોનો આદર સત્કાર કરતો નથી. બુદ્ધિમાન મનુષ્ય મૃત્યુના લક્ષણોની જાણકારી રાખવી જોઈએ. રાજન, યોગી પુરુષ સદા આ બધા સંકેતો ઉપર દ્રષ્ટિ રાખે કેમ કે એ વર્ષના અંતમાં તથા દિવસ રાતની અંદર પણ ફળ આપે છે. રાજન, એમના વિશદ ફળોને અલગ અલગ જોવા જોઈએ અને મનમાં જ વિચાર કરીને તે સમય અનુસાર કાર્ય કરવું જોઈએ. મૃત્યુકાળને જાણી લીધા પછી યોગી કોઈ નિર્ભય સ્થાનમાં બેસીને યોગાભ્યાસમાં પ્રવૃત્ત થઈ જાય જેથી તેનો તે સમય નિષ્ફળ ન જવા પામે. સંકેતો જોઈને યોગી મૃત્યુનો ભય છોડી દે અને તેના સ્વભાવનો વિચાર કરીને જેટલા સમયમાં તે મૃત્યુ આવવાનું હોય તેટલા સમયમાં પ્રત્યેક ભાગમાં યોગી યોગ સાધનામાં લાગેલો રહે. દિવસના પૂર્વાહ, મધ્યાહન અને અપરાહ્નમાં અથવા રાત્રિના જે ભાગમાં આવા ચિહ્નોના દર્શન થાય ત્યાંથી મૃત્યુ પર્યંત યોગમાં લાગેલો રહે. ત્યાર પછી સંપૂર્ણપણે ભય છોડીને જીતાત્મા પુરુષ તે કાળ પર વિજય પ્રાપ્ત કરીને તે જ સ્થાન પર અથવા ક્યાંક જ્યાં પણ પોતાનું ચિત્ત સ્થિર થઈ શકે યોગમાં સંલગ્ન થઈ જાય અને ત્રણેય ગુણોને જીતીને પરમાત્મામાં તન્મય થઈને ચિત્ત વૃત્તિનો ત્યાગ કરી દે. આમ કરવાથી તે આ ઇન્દ્રિયાતીત પરમ નિર્વાણ સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે, જે ન તો બુદ્ધિમાં વિષય છે કે ન વાણીનો, પણ જેનું વર્ણન કરી શકે અલર્ક. અથવા આ બધી વાતોનું મેં તમને યથાર્થ વર્ણન કર્યું છે. હવે તમે જે રીતે બ્રહ્મને પ્રાપ્ત થઈ શકશો તે સંક્ષેપમાં સાંભળો. જેમ ચંદ્રમાનો સંયોગ પ્રાપ્ત કરીને ચંદ્રાકાંત મણિ જળ ઉત્પન્ન કરે છે તેમનો સંયોગ વિના નહીં. આ જ ઉપમાન યોગીને માટે પણ છે. યોગી પણ યોગયુક્ત થઈને જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, અન્યથા નહીં. જેમ સૂર્યના કિરણોનો સંયોગ પ્રાપ્ત કરીને સૂર્યકાંતમણી અગ્નિ પેદા કરે છે તે સિવાય નહીં. આ જ ઉપમા યોગીને માટે છે. તેણે યોગનો આશ્રય કદીએ ન છોડવો જોઈએ. જેમ કીડી, ઉંદર, નોળિયું, ગરોળી અને ગોરૈયો આ બધા ઘરના માલિકની જેમ રહે છે અને ઘર પડી જાય તો અન્યત્ર ચાલ્યા જાય છે, પરંતુ ઘર પડી ગયાનું દુઃખ માત્ર માલિકને જ થાય છે. તે બધાનું
તેનું લગીરે દુઃખ નથી. યોગની સિદ્ધિ માટે પણ આ ઉપમા છે. અર્થાત યોગીઓએ પોતાના ઘર, વૈભવ અને શરીર વગેરે પ્રતિ લેશ પણ મમતા રાખવી ન જોઈએ. હરણના બચ્ચાના માથા પર શિંગડા ઉગે છે ત્યારે પહેલાં તેનો અગ્રભાગ તલ જેવો દેખાય છે, પછી તે હરણની સાથે સાથે વધે છે. આ દ્રષ્ટાંત પર વિચાર કરવાથી યોગી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. અર્થાત તેણે પણ ધીરે ધીરે પોતાની યોગ સાધના વધારવી જોઈએ. જેમ મનુષ્ય રોગથી પીડિત હોય ત્યારે પણ પોતાની ઇન્દ્રિયોથી કામ લે જ છે, તે જ પ્રમાણે યોગી બુદ્ધિ વગેરે સાધનોથી, જે આત્માથી તદ્દન ભિન્ન છે, પરમ પુરુષાર્થનું સાધન કરે છે. ત્યાર પછી આવે છે અલર્કની મુક્તિ તેમજ પિતા પુત્રના સંવાદનો ઉપસંહાર. સુમતિ કહે છે કે ત્યાર પછી રાજા અલર્કે અત્રિનંદન દત્તાત્રેયજીના ચરણોમાં વંદન કરીને અત્યંત પ્રસન્નતા સાથે વિનીત ભાવે કહ્યું કે બ્રહ્માંડ દેવતાઓએ મને શત્રુ દ્વારા પરાજિત કરાવીને જે મારી સમક્ષ પ્રાણોને સંશયમાં નાખનારો અત્યંત ઉગ્ર ભય ઉપસ્થિત કરી દીધો, એને હું મારું પરમ સૌભાગ્ય માનું છું. કાશીરાજનું મહાન બળ, વૈભવથી સંપન્ન પરાક્રમ મારો વિનાશ કરવા માટે અહીં પ્રગટ થયું હતું, પરંતુ તેને મને આપના સત્સંગોનો શુભ અવસર પ્રદાન કર્યો. આ કેટલા આનંદની વાત છે. સૌભાગ્યથી જ મારું સૈન્યબળ ઘટી ગયું, સૌભાગ્યથી જ મારા સેવક મરાઈ ગયા, સૌભાગ્યથી જ મારો ખજાનો ખાલી થઈ ગયો, સૌભાગ્યથી હું ભયને પ્રાપ્ત થયો, સૌભાગ્યથી જ મને આપના યુગલ ચરણોની સ્મૃતિ કરાવી અને સૌભાગ્યથી જ આપનો સંપૂર્ણ ઉપદેશ મારા ચિત્તમાં દ્રઢ થઈ ગયો. બ્રહ્મન ભાગ્યવશ આપના સંગથી મને જ્ઞાન પ્રાપ્ત થયું અને સૌભાગ્યથી જ આપે મારા ઉપર કૃપા કરી. જ્યારે પુરુષના શુભ દિવસ આવે છે ત્યારે અનર્થ પણ અર્થનું સાધન બની જાય છે. જેમ આ સમયે આ શત્રુઓની આપત્તિ પણ આપના સમાગમથી ઉપકાર કરનારી સિદ્ધિ થઈ. ભગવાન ભાઈ સુબાહુ અને કાશીરાજ બંને મારા ઉપકારી છે, જેમના કારણ મને આપના સમીપ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપની કૃપારૂપી અગ્નિથી મારું અજ્ઞાન અને પાપ બળી ગયું. હવે હું એવો યત્ન કરીશ જેથી ફરી આ પ્રકારના દુઃખોનો ભાગી ન બનવું. આપ મારા જ્ઞાનદાતા મહાત્મા છો, તેથી આપની આજ્ઞા લઈને હું ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરીશ, જે વિપત્તિ રૂપે વૃક્ષોનું વન છે. દત્તાત્રેયજી બોલ્યા કે રાજેન્દ્ર, જાઓ, તમારું કલ્યાણ થાઓ. મેં જેવું તમને કહ્યું છે તે પ્રમાણે મમતા અને અહંકાર રહિત થઈને મોક્ષને માટે વિચરતા રહો. સુમતિ કહે છે કે દત્તાત્રેયજી આ પ્રમાણે કહેવાથી રાજા અલર્કે તેમને પ્રણામ કર્યા અને અત્યંત શીઘ્રતા સાથે તેઓ તે સ્થાન પર આવ્યા જ્યાં તેમના મોટા ભાઈ સુબાહુ અને કાશીરાજ હતા. મહાબાહુ વીરવર કાશીરાજ પાસે જઈને અલર્કે સુબાહુની સામે જ હસીને કહ્યું કે રાજ્યની ઈચ્છા રાખનાર કાશીરાજ, હવે તમે આ વૃદ્ધિ પામેલા રાજ્યને ભગવો અથવા તમારી ઈચ્છા હોય તે ભાઈ સુબાહુને આપી દો. કાશીરાજે કહ્યું કે અલર્ક, તમે યુદ્ધ વિના જ રાજ્ય કેમ છોડી દીધું? આ તો ક્ષત્રિયોનો ધર્મ નથી અને તમે ક્ષત્રિય ધર્મના જ્ઞાતા છો. જ્યારે અમાત્ય વર્ગ પરાજિત થઈ જાય ત્યારે રાજા સ્વયં મૃત્યુનો ભય છોડીને પોતાના શત્રુને લક્ષ્ય કરીને બાળનું સંધાન કરે અને તેને જીતીને ઈચ્છાનુસાર શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરે. સાથે સાથે પરમ સિદ્ધિ માટે મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન પણ કરતો રહે. અલર્ક બોલ્યા કે વીર, તમારી વાત બરાબર છે. પહેલાં મારા મનમાં પણ આવો જ વિચાર આવતા હતા, પરંતુ હવે મારી ધારણા વિપરીત થઈ ગઈ છે. એનું કારણ સાંભળો. નરેશ્વર, તમારા ભયથી અત્યંત દુઃખી થઈને મેં યોગેશ્વર દત્તાત્રેયજીનું શરણ લીધું અને તેમની કૃપાથી હવે મને જ્ઞાન પ્રાપ્ત થયું. સમસ્ત ઇન્દ્રિયોને જીતીને તથા બધી બાજુથી આસક્તિને હટાવીને મનને બ્રહ્મમાં લગાડવું અને આ રીતે મનને જીતવું એ જ સૌથી મોટો વિજય છે. તેથી હવે હું તમારો શત્રુ નથી, તમે પણ મારા શત્રુ નથી, આ સુબાહુ પણ મારો દ્વેષી નથી. મેં આ બધી વાતોને સારી રીતે સમજી લીધી છે. તેથી રાજન, હવે પોતાના માટે કોઈ બીજા શત્રુ શોધો. અલર્કના આમ કહેવાથી રાજા સુબાહુ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને ધન્ય ધન્ય કહીને પોતાના ભાઈને અભિનંદન કર્યા. પછી તેઓ કાશીરાજને આ પ્રમાણે બોલ્યા કે નરશ્રેષ્ઠ, હું જે કાર્ય માટે તમારા શરણમાં આવ્યો હતો તે બધું પૂરું થઈ ગયું. હવે હું જાઉં છું, તમે સુખી રહો. કાશીરાજે કહ્યું, સુબાહુ, તમે શા માટે આવ્યા હતા અને તમારું કયું કાર્ય સિદ્ધ થયું એ જણાવો. મને તમારી વાતથી બહુ કુતૂહલ થઈ રહ્યું છે. તમે મારી પાસે આવીને કહ્યું હતું કે મારા બાપ દાદાઓનું મોટું રાજ્ય અલર્કે હડપ કરી લીધું છે, તેમની પાસેથી જીતીને તે મને આપી દો. ત્યારે મેં તમારા ભાઈ ઉપર આક્રમણ કરીને આ રાજ્ય પોતાના વશમાં કર્યું. આ રાજ્ય તમારી કુળ પરંપરાથી તમને પ્રાપ્ત છે, તેથી આનો ઉપભોગ કરો. સુબાહુ બોલ્યા કે કાશીરાજ, મેં જે ઉદ્દેશ્યથી આ પ્રયત્ન કર્યો હતો તેના માટે તમારી પાસે પણ મહાન ઉદ્યોગ કરાવ્યો છે. તે કહું, સાંભળો. મારો આ નાનો ભાઈ તત્વજ્ઞ હોવા છતાં પણ સંસારના ભોગોમાં ફસાયેલો હતો. મારા બે મોટા ભાઈ પરમ જ્ઞાની છે. તે બંનેને તથા મને પણ અમારી માતાએ જ્યારે બાળપણમાં દૂધ પીવડાવ્યું તે સમયે કાનમાં તત્વજ્ઞાન પણ ભરી દીધું. મનુષ્ય માત્રને જેનું જ્ઞાન થવું જોઈએ તે બધા પદાર્થ મારી માતાએ અમારી સામે પ્રકાશિત કરી દીધા, પરંતુ આ અલર્ક તે જ્ઞાનથી વંચિત રહી ગયો હતો. રાજન, જેમ એક સાથે યાત્રા કરનારાઓમાંથી એકને કષ્ટમાં પડેલા જોઈને સાધુ પુરુષના હૃદયમાં દુઃખ થાય છે, તે જ પ્રમાણે અલર્કને ગૃહસ્થાશ્રમના મોહમાં ફસાઈને કષ્ટ ઉઠાવતો જોઈને અમને ત્રણેય ભાઈઓને કષ્ટ થતું હતું, કેમ કે આ શરીરનો સંબંધી છે અને આની સાથે
ભાઈની કલ્પના જોડાયેલી છે, ત્યારે મેં વિચાર્યું કે દુઃખ પહોંચવાથી આના મનમાં વૈરાગ્યની ભાવના જાગૃત થાય છે, તેથી ઉદ્યોગ માટે તમારો આશ્રય લીધો. પછી આ દુઃખથી આને વૈરાગ્ય થયો અને વૈરાગ્યથી જ્ઞાન પ્રાપ્ત થયું. આ પ્રમાણે જે કાર્ય મારે કરવું હતું તે પૂરું થઈ ગયું. તેથી તમારું કલ્યાણ થાવ. હું જાઉં છું. મદાલસાના ગર્ભમાં રહીને તેનું સ્તનપાન કરીને આ અલર્ક બીજી સ્ત્રીઓના પુત્રો દ્વારા ગ્રહણ કરેલા માર્ગ પર ન જાય એ વિચારથી મેં તમારો સહારો લીધો હતો. તો હવે તે કાર્ય પૂરું થઈ ગયું. હવે હું સિદ્ધિને માટે જાઉં છું. નરેન્દ્ર, જે લોકો કષ્ટમાં પડેલા પોતાના સ્વજન, બંધુ અને સુહૃદની ઉપેક્ષા કરે છે તેઓ મારા વિચારથી વિકલેન્દ્રિય છે. તેમની ઇન્દ્રિયો, હાથ, પગ વગેરે બધું વ્યર્થ છે. જે સમર્થ સ્વજન, બંધુ અને સ્વજનના હોવા છતાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી વંચિત રહીને કષ્ટ ભોગવે છે, ત્યાં તેના તે સુહૃદ વગેરે પણ નિંદાને પાત્ર હોય છે. રાજન, તમારા સંગથી મેં મારું આ બધું મોટું કાર્ય સિદ્ધ કરી લીધું. તમારું કલ્યાણ થાવ. હવે હું જઈશ. સાધુ શ્રેષ્ઠ, તમે પણ જ્ઞાની બનો. કાશીરાજે કહ્યું કે મહાત્મન, તમે અલર્કનો તો બહુ મોટો ઉપકાર કર્યો. હવે મારા હિતમાં જ પોતાનું મન કેમ લગાવતા નથી? સત્પુરુષોના, સાધુ પુરુષો સાથે જે સમાગમ થાય છે તે નિષ્ફળ જતો નથી. તેથી તમારા સંગથી મારી પણ ઉન્નતિ થવી જોઈએ. સુબાહુ બોલ્યા કે રાજન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ છે. તેમનામાંથી ધર્મ, અર્થ અને કામ તો તેમને પ્રાપ્ત છે, માત્ર મોક્ષથી તમે વંચિત છો. તેથી તે તમને સંક્ષેપમાં કહું છું. એકાગ્રતાપૂર્વક સાંભળો. સાંભળીને તેના ઉપર સારી રીતે વિચાર કરો અને તે પ્રમાણે પોતાના કલ્યાણના યત્નમાં લાગી જાઓ. રાજન, આ મારું છે અને આ હું છું આવી પ્રતીતિ તમારે કરવી ન જોઈએ, કેમ કે આલોચનનો વિષય તો બાહ્ય ધર્મ જ હોય છે. ધર્મના અભાવમાં કોઈ આશ્રય રહેતો નથી. અહમ, આ હું કોણ છે? આ વાતનો તમારે વિચાર કરવો જોઈએ. બાહ્ય અને આંતરિક તત્વનું ચિંતન કરવું જોઈએ. અડધી રાત પછી પણ આ વાતનો વિચાર કરવો જોઈએ. અવ્યક્તથી લઈને પણ વિશેષ સુધી જે વિકાર રહિત અચેતન વ્યક્ત અને અવ્યક્ત તત્વ છે તેને જાણવું જોઈએ અને તેનો જ્ઞાતા જે હું છું તે કોણ છે એ પણ જાણવું જોઈએ. આ હું ને જાણી લીધા પછી તમને બધું જ્ઞાન થઈ જશે. આત્મામાં આત્મબુદ્ધિ હોવી જોઈએ અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું એ જ અજ્ઞાન છે. ભૂપાલ, તે હું સર્વત્ર વ્યાપક આત્મા છું તો પણ તમારા પૂછવાથી લોક વ્યવહારની દ્રષ્ટિથી મેં આ બધી વાતો કરી દીધી. હવે હું જાઉં છું. સુમતિ કહે છે કે કાશી નરેશને આ પ્રમાણે કહીને પરમ બુદ્ધિમાન સુબાહુ ચાલ્યા ગયા. કાશીરાજે પણ અલર્કનો સત્કાર કરીને પોતાના નગરનો રસ્તો પકડ્યો. અલર્કે પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજાના પદ પર અભિષિક્ત કરી દીધો અને સ્વયં સર્વ પ્રકારની આસક્તિનો ત્યાગ કરીને તેઓ આત્મસિદ્ધિ માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાં ઘણા સમય સુધી તેઓ નિર્દ્વંદ્વ તથા પરિગ્રહ શૂન્ય થઈને અને અનુપમ યોગ સંપત્તિને પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત થયા. પિતાજી, આપ પણ પોતાની મુક્તિને માટે આ ઉત્તમ યોગની સાધના કરો. તેનાથી આપ તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જશો. જ્યાં ગયા પછી આપને શોક નહીં થાય. હવે હું પણ જઈશ. યજ્ઞ અને જપથી મારે શું લેવું છે? કૃતકૃત્ય પુરુષનું દરેક કાર્ય બ્રહ્મભાવની પ્રાપ્તિ માટે જ થાય છે. તેથી આપની આજ્ઞા લઈને હું જાઉં છું. હવે નિર્દ્વંદ્વ અને પરિગ્રહ શૂન્ય થઈને મુક્તિને માટે એવો પ્રયત્ન કરીશ જેથી મને પરમ સંતોષની પ્રાપ્તિ થાય. પક્ષી કહે છે કે જૈમિનીજીએ પોતાના પિતાને આ પ્રમાણે કહી અને તેમની આજ્ઞા લઈને પરમ બુદ્ધિમાન સુમતિ સર્વ પ્રકારના સંગ્રહને છોડીને ચાલ્યા ગયા. તેમના મહાબુદ્ધિમાન પિતા પણ તે જ પ્રમાણે ક્રમશઃ વાનપ્રસ્થ આશ્રમમાં જઈને ચોથા આશ્રમમાં પ્રવિષ્ટ થયા. ત્યાં પુત્ર સાથે ફરી તેમની ભેટ થઈ અને તેમને ગુણ વગેરે બંધનોનો ત્યાગ કરીને તત્કાળ પ્રાપ્ત થયેલ બુદ્ધિ અનુસાર પરમસિદ્ધિ પ્રાપ્ત કરી. બ્રહ્મન, આપે અમને જે પ્રશ્ન પૂછ્યો તેનું વિસ્તારપૂર્વક અમે યથાર્થ વર્ણન કર્યું. હવે આપ શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે માર્કંડેય કૌષ્ટુકી સંવાદનો આરંભ, પ્રાકૃત સર્ગનું વર્ણન. જૈમિની બોલ્યા કે શ્રેષ્ઠ પક્ષીઓ, આપે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે પ્રકારના વૈદિક કર્મ વિશે બતાવીને મને બહુ સુંદર ઉપદેશ આપ્યો છે. અહો, પિતાની કૃપાથી તમારા લોકોનું જ્ઞાન એવું છે જેથી તીર્થ યોનિ પ્રાપ્ત થઈને પણ તમે મોહનો ત્યાગ કરી દીધો. તમે લોકો ધન્ય છો, કેમ કે ઉત્તમ સિદ્ધિની પ્રાપ્તિને માટે તમારું મન આજે પણ પૂર્વાવસ્થામાં સ્થિત છે. વિષયજન્ય મોહ તેને વિચલિત કરી શકતો નથી. મારું મહાન ભાગ્ય છે કે મહર્ષિ માર્કંડેયજીએ મને તમારો પરિચય આપ્યો. તમે લોકો સર્વ સંશયોની નિવૃત્તિ કરવામાં સર્વશ્રેષ્ઠ છો. આ અત્યંત સંકટપૂર્ણ સંસારમાં ભટકતા મનુષ્યોને તપસ્યા વિના તમારા જેવા સંતોનો સંગ પ્રાપ્ત થવો દુર્લભ છે. હું તો એવું સમજું છું કે જે પ્રવૃત્તિ, નિવૃત્તિ તથા જ્ઞાન વિશે તમારા લોકોની બુદ્ધિ જેવી નિર્મળ છે તેવી બીજા કોઈની નથી. જો તમારો મારા પર અનુગ્રહ છે તો મારા માટે હવે આગળની જે તમે કહેવાના છો તે વાતોનું પૂર્ણરૂપે વર્ણન કરવાની કૃપા કરો. આ સ્થાવર જંગમ જગતમાં કઈ રીતે ઉત્પન્ન થયું, કલ્પના અંતમાં ફરી કઈ રીતે લઈને પ્રાપ્ત થશે, દેવતા, ઋષિ, પિતર અને ભૂત વગેરેના વંશ કઈ રીતે થયા, મન્વંતરમાં કઈ રીતે થાય છે, તેમના વંશ ઉત્પન્ન મહાપુરુષોના જીવન ચરિત્ર કેવા છે, જેટલી સૃષ્ટિ, જેટલા પ્રલય, જેવા જેવા કલ્પોના વિભાગ, જે મન્વંતરની સ્થિતિ, જેવી પૃથ્વીની સ્થિતિ, તેટલો મોટો પૃથ્વીનો વિસ્તાર તથા સમુદ્ર, પર્વત, નદી, વન
ભૂલોક વગેરે સર્વલોક સમુદાય અને પાતાળની જે પ્રકારની સ્થિતિ છે તે બધું મને કહો. સૂર્ય, ચંદ્રમા વગેરે ગ્રહ, નક્ષત્ર અને તારાઓની ગતિ તથા પ્રલયકાળ સુધીની બધી વાતો હું સાંભળવા ઈચ્છું છું. જ્યારે આ જગતનો સંહાર થઈ જશે ત્યારે તેના પછી શું શેષ રહેશે? આ પ્રશ્ન પર પણ પ્રકાશ પાડો. પક્ષીઓએ કહ્યું કે મુનિશ્રેષ્ઠ, આપે અમારી ઉપર એવો પ્રશ્નનો ભાર મૂકી દીધો છે જેની ક્યાંય તુલના નથી. હવે અમે આપના પૂછેલા પ્રશ્નોનું વર્ણન કરીએ છીએ. સાંભળો. પૂર્વકાળમાં માર્કંડેયજી મુનિ બ્રાહ્મણકુમાર કૌષ્ટુકીને, જેઓ પરમ બુદ્ધિમાન, વ્રત, સ્નાત તથા શાંત સ્વભાવના હતા, જે કંઈ કહ્યું હતું તે જ અમે આપને કહીએ છીએ. એક સમયે મહાત્મા માર્કંડેય મુનિ શ્રેષ્ઠ બ્રાહ્મણોની મધ્યમાં બેઠા હતા. ત્યાં કૌષ્ટુકીએ આ જ વાત પૂછી હતી જે આપે અમને પૂછી. ભૃગુનંદન માર્કંડેયજી બહુ પ્રસન્નતાથી કૌષ્ટુકીના પ્રશ્નનો ઉત્તર આપ્યો. તેનું જ અમે આપની સમક્ષ વર્ણન કરીએ છીએ. આપ ધ્યાનથી સાંભળો. જે સૃષ્ટિના સમયે બ્રહ્મા, પાલનકાળમાં વિષ્ણુ તથા સંહારના સમયે જગતનો અંત કરનાર અત્યંત ભયંકર રુદ્ર છે, તે સંપૂર્ણ જગતના સ્વામી પદ્મયોગી બ્રહ્માજીને હું પ્રણામ કરું છું. માર્કંડેયજીએ કહ્યું કે પૂર્વકાળમાં અવ્યક્ત જન્મા બ્રહ્માજીના પ્રગટ થતાં તેમના મુખેથી ક્રમશઃ પુરાણ અને વેદ પ્રગટ થયા. પછી મહર્ષિઓએ પુરાણની કેટલીક સંહિતાઓ રચી અને વેદોના પણ હજારો વિભાગ કર્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચારે મહાત્મા બ્રહ્માજીના ઉપદેશ વિના સિદ્ધ થઈ શકતા ન હતા. બ્રહ્માજીના માનસપુત્ર સપ્તર્ષિઓએ પોતાની પાસેથી વેદોને ગ્રહણ કર્યા અને બ્રહ્માજીના મનથી ઉત્પન્ન થયેલા ભૃગુ વગેરે ઋષિઓએ પુરાણને અપનાવ્યું. ભૃગુથી ચ્યવન અને ચ્યવનથી બ્રહ્મ ઋષિઓએ તેમને પ્રાપ્ત કર્યા. પછી તેમણે દક્ષને ઉપદેશ આપ્યો અને દક્ષે મને આ પુરાણ સંભળાવ્યું. હું તે જ આજે તમને કહું છું. આ પુરાણ કળિયુગના સમસ્ત પાપોનો નાશ કરનારું છે, જે સંપૂર્ણ જગતની ઉત્પત્તિના સ્થાન, અજન્મા, અવિનાશી, આશ્રય સ્વરૂપ, ચરાચર જગતને ધારણ કરનારા તથા પરમ પદ સ્વરૂપ છે, જેમને આદિપુરુષ બ્રહ્મા કહેવામાં આવે છે, જે ઉત્પત્તિ, પાલન અને સંહારના કારણ છે, કોઈના ઔરસ પુત્ર ન થઈને સ્વયંભૂ છે, જેમનામાં સંપૂર્ણ જગત પ્રતિષ્ઠિત છે, જે હિરણ્ય ગર્ભ લોકસૃષ્ટિમાં વ્યસ્ત રહેનારા અને પરમ બુદ્ધિમાન છે. તે ભગવાન બ્રહ્માજીને નમસ્કાર કરીને હું પરમ ઉત્તમ ભૂત વર્ગનું વર્ણન કરું છું. તે ભૂત સમુદાય 5ની સંખ્યામાં જાણવા યોગ્ય તથા વિવિધ સ્ત્રોતોથી યુક્ત છે. મહતત્વથી લઈને વિશેષ પર્યંત એમની સ્થિતિ છે. તેમાં કોનું કેવું લક્ષણ છે અને કોના રૂપમાં કેટલી વિભિન્નતા છે, આ બધી વાતોનું જ્ઞાન કરાવતા રહીને ભૂત સમુદાયનું વર્ણન કરું છું. આ ભૌતિક જગત જે કારણ છે તેને પ્રધાન કહે છે. તેને જ બ્રહ્મ ઋષિઓ અવ્યક્ત કહ્યું છે અને તે જ સૂક્ષ્મ, નિત્ય તથા સત અસત સ્વરૂપા પ્રકૃતિ છે. સૃષ્ટિના આદિકાળમાં માત્ર બ્રહ્મ હતું, જે નિત્ય, અવિનાશી, અજર અને અપ્રમેય છે. તેનો બીજો કોઈ આધાર નથી. તે ગંધ, રૂપ, રસ, શબ્દ અને સ્પર્શથી રહિત છે. તેનો આદિ અને અંત નથી. તે સંપૂર્ણ જગતની યોનિ, ત્રણેય ગુણોનું કારણ અને અવિનાશી છે. તેના આધુનિક નહીં, પુરાતન અને સનાતન કહેવામાં આવ્યું છે. તે જ્ઞાન વિજ્ઞાનનો વિષય નથી. પ્રલયના પછી આ બ્રહ્માથી સર્વ કંઈ વ્યાપ્ત હતું. મુનિ, પછી સૃષ્ટિકાળ ઉપસ્થિત થતા ગુણોની સમાવ્યસ્થારૂપ પ્રકૃતિ જ્યારે બ્રહ્મના ક્ષેત્ર રૂપે અધિષ્ઠિત થઈ ત્યારે તેનાથી મહતત્વનો આવિર્ભાવ થયો. ઉત્પન્ન થયેલા તે મહતત્વને પ્રધાને આવૃત કરી રાખ્યું. જેમ બીજ ત્વચાથી આવૃત હોય છે તે જ પ્રમાણે અવ્યક્ત પ્રકૃતિથી મહતત્વ આચ્છાદિત છે. તે સાત્વિક, રાજસ અને તામસ ભેદોથી 3 પ્રકારનું કહેવાય છે. ત્યાર પછી મહતત્વથી વૈકારિક, તેજસ અને ભૂતાદિ રૂપ તામસ, આ 3 ભેદવાળો અહંકાર ઉત્પન્ન થયો. જેમ અવ્યક્ત પ્રકૃતિથી મહતત્વ આવૃત છે તે જ પ્રમાણે અહંકાર પણ મહતત્વથી આવૃત છે. ભૂતાદિ નામના તામસ અહંકારે શબ્દ તન્માંત્રાની સૃષ્ટિ કરી. તે શબ્દ તન્માંત્રાથી આકાશને આચ્છાદિત કર્યું. તેથી સ્પર્શ તન્માંત્રાની સૃષ્ટિ જેનાથી બળવાન વાયુનું પ્રાગટ્ય થયું. વાયુનો ગુણ સ્પર્શ છે. શબ્દ તન્માંત્રા રૂપ આકાશે જ્યારે સ્પર્શ તન્માંત્રાવાળા વાયુને આચ્છાદિત કર્યું ત્યારે વાયુએ પણ વિકૃત થઈને રૂપ તન્માંત્રાની રચના કરી. આ પ્રમાણે વાયુથી અગ્નિ તત્વ પ્રગટ થયું, જેનો ગુણ રૂપ છે. ત્યાર પછી સ્પર્શ તન્માંત્રાવાળા વાયુએ રૂપ તન્માંત્રાવાળા તેજને આવૃત કર્યું, જેથી વિકૃત થઈને તેને રસ તન્માંત્રાની સૃષ્ટિ કરી. તે રસ તન્માંત્રાથી જળ ઉત્પન્ન થયું, જે રસ નામના ગુણથી યુક્ત છે. પછી રૂપ તન્માંત્રાવાળા અગ્નિએ રસ તન્માંત્રા રૂપ જળને આવૃત કર્યું. તેથી જળમાં પણ વિકાર થયો અને તેનાથી ગંધ તન્માંત્રાથી સૃષ્ટિ થઈ. તેથી જ આ સંઘાત રૂપા પૃથ્વી ઉત્પન્ન થઈ, જેનો ગુણ ગંધ છે. તે ભૂતોમાં કારણરૂપે તન્માંત્રાઓ છે. તેથી તે ભૂત તન્માંત્રા રૂપ માનવામાં આવ્યા છે. તન્માંત્રાઓ કોઈ વિશેષ ભાવનો બોધ કરતી નથી, તેથી તે અવિશેષ. આ પ્રમાણે તામસ અહંકારથી આ ભૂત તન્માંત્રા રૂપ સર્ગ પ્રગટ થયો. વૈકારિક અહંકારમાં સત્વગુણની અધિકતા હોવાથી તે સાત્વિક પણ કહેવાય છે. તેનાથી એક જ સાથે વૈકારિક સ્વર્ગની ઉત્પત્તિ થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો તેજસ, રાજસ, અહંકાર ઉત્પન્ન થાય છે અને તેમના અધિષ્ઠાતા 10 દેવતા વૈકારિક સાત્વિક અહંકારથી પ્રગટ થયા છે. 11માં મનને પણ વૈકારિક સ્વર્ગમાં જ જાણવું જોઈએ.
આ પ્રમાણે મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા વૈકારિક મનાય છે. શ્રવણ, ત્વચા, નેત્ર, જીહ્વા અને નાસિકા આ 5 ઇન્દ્રિયો શબ્દાદિ વિષયનું જ્ઞાન કરાવવા માટે છે. તેથી તેમને જ્ઞાનેન્દ્રિયો કહે છે. 2 પગ, ગુદા, ઉપસ્થ, 2 હાથ અને વાણી આ 5 કર્મેન્દ્રિયો છે. ક્રમશઃ ચાલવું, મળત્યાગ, રતિના આનંદનો અનુભવ, શિલ્પ, રચના અને બોલવું આ 5 તેમના કર્મ છે. શબ્દ તન્માત્રાયુક્ત આકાશ, સ્પર્શ તન્માત્રાવાળા વાયુમાં પ્રવિષ્ટ છે. તેથી વાયુમાં 2 ગુણ હોય છે. તેનો પોતાનો ગુણ સ્પર્શ છે. તેથી સાથે આકાશનો શબ્દ પણ રહે છે. એ જ પ્રમાણે શબ્દ, સ્પર્શ આ 2 ગુણ રૂપમાં પ્રવેશ કરે છે. તેથી અગ્નિ, શબ્દ, સ્પર્શ અને રૂપ આ 3 ગુણોથી યુક્ત હોય છે. પછી શબ્દ, સ્પર્શ અને રૂપ આ ત્રણેયનો રસમાં પ્રવેશ થાય છે. તેથી રસાત્મક જળને 4 ગુણોથી યુક્ત સમજવું જોઈએ. આ જ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ 4 ગંધમાં પ્રવેશ કરે છે અને તેને મળીને બધી બાજુથી પૃથ્વીને આવૃત કરી દે છે. તેથી પૃથ્વી 5 ગુણોથી યુક્ત છે અને બધા ભૂતોમાં સ્થૂળ દેખાય છે. આ 5 ભૂત શાંત, ઘોર અને મૂઢ છે, અર્થાત સુખ, દુઃખ તથા મોહથી યુક્ત છે. તેથી વિશેષ કહેવાય છે. પરસ્પર પ્રવેશ કરવાથી એકબીજાને ધારણ કરે છે. એ મહત્ત્વથી લઈને વિશેષ પર્યંત બધા ભૂત એકબીજાથી મળીને પરસ્પર આશ્રિત થઈને એક સંધાતને પોતાનું લક્ષ્ય બનાવીને જ્યારે પૂર્ણરૂપે એક થઈ જાય છે ત્યારે પુરુષ વડે અધિષ્ઠિત રહેવાના કારણે પ્રધાન તત્વના સંબંધી અંડની ઉત્પત્તિ કરે છે. તે મહાન અંડ પાણીના પ્રપટાની જેમ ક્રમશઃ વધે છે અને જળ પર સ્થિત રહે છે. તે પ્રાકૃત અંડમાં બ્રહ્મા નામે પ્રસિદ્ધ ક્ષેત્રજ્ઞ પુરુષ પણ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તે બ્રહ્મા જ સર્વપ્રથમ શરીરધારી હોવાના કારણે પુરુષ કહેવાય છે. ભૂતોના આદિ કરતા બ્રહ્માજી સૌથી પહેલા પ્રગટ થયા. તેમણે ચરાચર સહિત સંપૂર્ણ ત્રિલોકને વ્યાપ્ત કરી રાખ્યું છે. અંડના ગર્ભમાં સ્થિત મહાત્મા તે બ્રહ્માજીને માટે મેરુ પર્વત જ ગર્ભને ઢાંકનાર આવરણ બન્યો. અન્ય પર્વત જરાયુ થયા તથા સમુદ્ર તે જ ગર્ભાશયનું જળ હતું. તે અંડમાં દેખાતા અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું તથા પર્વત, દીપ, સમુદ્ર અને નક્ષત્ર મંડળની સાથે ત્રિભુવનનો આવિર્ભાવ થયો. તે અંડ ક્રમશઃ જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા તામસ અહંકાર દ્વારા બહારથી આવૃત છે. આગળની કથા આવતીકાલે કરીશું.